જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉત્તરાયણ પર્વ નજીક આવતા શહેરમાં ખાદ્ય પદાર્થોની માંગ વધતા લોકોના આરોગ્યની સુરક્ષા માટે આરોગ્ય શાખા દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અંતર્ગત સયાજીગંજ વિસ્તારમાં આરોગ્ય ખાતાની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કડક બજાર ખાતે આવેલી અલગ અલગ દુકાનોમાં ચીકી, ઊંધિયું, જલેબી, તલ ચીકી, સિંગ ચીક, સેવ સહિતના ખાદ્ય પદાર્થો તેમજ તેમાં વપરાતા કાચા માલની તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, સ્ટોરેજ અને બનાવવાની પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન કેટલીક દુકાનોમાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળના શેડ્યુલ 4 મુજબ નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં વેપારીઓને હાઇજીન, સફાઈ, કાચા માલના સ્ટોરેજ અને ખાદ્ય પદાર્થ ઢાંકી રાખવા અંગે તાત્કાલિક સુધારા કરવાની સૂચના આપવામાં આવી હતી। આરોગ્ય ખાતા દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના જરૂરી સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા। અગાઉના દિવસોમાં જે ઉત્તરાયણનો પર્વ આવે છે તે અંતર્ગત આપણે સયાજીગંજ વિસ્તારના કડક બજાર એરિયામાં આપણે ઇન્સ્પેક્શન હાથ ધરી અને નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। અને તે અંતર્ગત અમને ઇન્સ્પેક્શન દરમિયાન કેટલીક ત્રુટીઓ જે જાણવા મળી છે તે અંતર્ગત એમને શેડ્યુલ 4ની નોટિસ આપેલ છે। અને અગાઉ પણ જે બીજી દુકાનો અંદર કડક બજારમાં આવેલ છે તેનું પણ અમે ચેકિંગ હાથ ધરીશું। ખાસ કરીને આ દિવસોમાં અમે ઊંધિયા, જલેબી, સેવ, તલ ચીકી, સિંગ ચીકી તેમજ તેમાં જે વપરાતા રો મટીરિયલ છે તેઓના નમૂના લઈ અને કાર્યવાહી કરવામાં આવે છે। આપણે આ ઉત્તરાયણના આગલા દિવસ સુધીની આ કામગીરી ચાલુ છે અને છેલ્લા અઠવાડિયેથી આ કામગીરી શરૂ કરી દીધેલ છે।